એક યુવાને નજીવી બાબતે ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી હતી। જોકે મોતની ઘટનામાં દોડતી થયેલી પોલીસે હત્યાનો અંજામ આપનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો। ગત ગુરુવાર તારીખ 9ના રોજ રાત્રે ગણેશ રાજપૂત દેલાડ ગામે પ્રેમનગરમાં આવેલી કરિયાણાની દુકાન નજીક રોડ ઉપર ઊભો રહી તેના મિત્રો વિજય અને અભિષેક રાજપૂત સાથે ગપ્પા મારી રહ્યો હતો। એ સમયે સંદીપ રાજપૂત દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા આવ્યો હતો। દરમિયાન ગણેશ અને સંદીપ વચ્ચે કોઈ બાબતે ગાળાગાળી સાથે ઝઘડો થયો હતો। આથી ગણેશે તેના મોટા ભાઈ શિવકાંતને મોબાઈલ ફોન કરી ત્યાં બોલાવતા ઘટના સ્થળે આવેલા શિવકાંત રાજપૂત સંદીપને ઝઘડો કરવા સમજાવી રહ્યો હતો, જેથી સંદીપ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને ભાઈઓ સાથે ઝપાઝપી કરી હતી। આ બબાલ દરમિયાન સંદીપે શિવકાંતના જમણા પગના ઘૂંટણામાં જોરથી ચપ્પુના ઘા મારી તેને જમીન ઉપર પાડી દીધો હતો। માથા તથા ખભાના ભાગે ચપ્પુના ઘા મારતા શિવકાંતની લોહીની નસ કપાઈ ગઈ હતી। આ જીવલેણ હુમલામાં શિવકાંતનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। તારીખ 9/5/2024ના રાત્રિના 8 વાગ્યા સવા 8 વાગ્યાની આસપાસ એક દેલાડ ગામના પ્રેમનગરમાં એક કરિયાણાની દુકાન છે। આ દુકાન આગળ એક ગણેશ નાથુરામ રાજપૂત તથા તેના જ ગામનો યુપી ઉત્તર પ્રદેશના તેના જ ગામનો એક વતની સંદીપ રાજપૂત કરીને આ લોકો ત્યાં ભેગા થયેલા હતા। ત્યાં નજીવી બાબતમાં વાતચીતમાં મજાક ગાળાગાળી થયેલી। આ ગાળાગાળી દરમિયાન ગણેશ રાજપૂતે પોતાના ભાઈ શિવકાંત રાજપૂતને ફોન કરીને જગ્યા પર બોલાવેલા હતા। આ જગ્યા પર આ શિવકાંત રાજપૂત તથા સંદીપ રાજપૂત આ બંને બાથંબાથી આવતા ગાળાગાળી થતાં સંદીપ રાજપૂત જેની ઉંમર વર્ષ 20 છે તેણે પોતાની પાસેનો રેમ્બો છરો જે હતો તે રેમ્બો છરો શિવકાંત રાજપૂતના પગના ઘૂંટણના ભાગે મારી દેતા નસ કપાઈ જતાં શિવકાંત રાજપૂતને તેણે ખભાના ભાગે પણ ઈજા કરેલ અને માથાના ભાગે પણ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ, જેના ભાગરૂપે ઘણું બધું લોહી વહી જતાં અને નસ કપાઈ જતાં શિવકાંત રાજપૂતનું સ્થળ પર જ મોત થયેલ। જે બાબતે મરનાર શિવકાંતના ભાઈ ગણેશની ફરિયાદ લઈ અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ, જેમાં આરોપી સંદીપ રાજપૂતને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડી આગળની તપાસ હાથ ધરેલ છે। જો કે પોલીસને બાતમી મળી હતી કે દેલાડ ગામના પ્રેમનગર ખાતે મર્ડર થયેલાનો આરોપી હાલ દેલાડ ગામથી પરિયા તરફ જાય છે તેવી બાતમી હકીકત મળતા પોલીસે પરિયા તરફ જતા રસ્તા